ચટ્ટુ હજુ દુકાને નહીં આવ્યો લાગે છે. અલા ચટ્ટુ ચટ્ટુ અલા ચટ્ટુ ચટ્ટુ એ લાંડુ ખાવા માંડ્યો. કેટલી વાર દુકાન કરવાની? ઓએ ચંદુડો રે સુરત છે. શું બોલે છે? શું બોલું છું? શેઠ મારા નામ શેઠ ની પત્તર પાડો. ના શેઠ, આ તો શેઠ એવું નહીં કે તમારી ઉંમર થઈ ગઈ એટલે તમને ઓછું સંભળાય. એવું છે? હા શેઠ. શું બોલતો ત્યાં? શેઠ એમ કહેતો કે હું શેઠનો નોકર, શેઠની આગળ પાછળ ફરતો, શેઠના કપડા વપડા ધોતો, એમ કહેતો છે. એવું છે ને? હા શેઠ. અલા ચટ્ટુ હા કેટલા વાગ્યા ખબર છે ને? કેટલા વાગ્યા છે? 10:30 થઈ ગયા. 10:30. હા. હા દુકાન ખોલવાનો સમય આપણે 9 વાગ્યાનો છે, ખબર છે? બરાબર. ચાલ જલ્દી દુકાન ખોલી નાખ. એટલે આજે કઈ શું છે શેઠ? અલા ચટ્ટુ તને ખબર નહીં? શું છે શેઠ? આજે અમદાવાદમાં હાટ ભરાય છે. એવું છે? હા. તો ખોલી નાખીએ ને શેઠ દુકાન. ખોલી કાઢ જલ્દી. અલા ખોલી ગયું શેઠ શટર. ખોલી ગઈ. યા કચરા બધું કચરા પોતા આપણી દુકાનમાં કેવું ચકાચક નહીં લાગતું તમને? ચકાચક તો છે. હા તો અલા ચટ્ટુ હા બેસવા માટે ખુરશી કઈ? આપણી દુકાન પર આખી છે શેઠ. છે ને દુકાન? એવું મને તો દેખાશે નહીં આજુબાજુ. લો શેઠ આઈ ગયો, ટોપલો રાખી ગયો. અલા ચટ્ટુ આ શું છે? શું છે શેઠ? ચલો ગધેડું મારી કહેવાય ને, ટોટિયા કરે એવું લાગે છે મને. હા શેઠ. તારે આ તો શેઠ સ્પ્રિંગ વાળી ખુરશી કહેવાય. આવી કેવી સ્પ્રિંગ વાળી? આ નવી ટેકનોલોજી આવી ને શેઠ, એ ખુરશી છે. કઈથી લાવી છે? આપણે અહીંથી બજારમાંથી કે તો બેસી જોવામાં બેસી જ. તમને એ સીટ બેસતા ના આપે, તમે આખી જિંદગી લાકડાની ખુરશી પર કાઢી નાખી છે. બોલો શેઠ, બેઠો કે ના? અલા ચટ્ટુ મારે બેસવાનું છે તારે. સરખી રીતના બોલ ને, એટલે બેસાય. આપણે બેસીએ છે. હા. ઓકે આપણે બેસીએ તો બી લીધી. ચલો ચલો શેઠ આપણે અલા બેસીએ. ચટ્ટુ મારે બેસવા માંડવાનું. એવું છે. શું યાર? શું છે? નવા જૂની વાત? નવા જૂની એટલે શેઠ સમાચાર બબચારમાં? સમાજ હા? એટલે સાંભળવા પડે છે. સાંભળવા તો પડે ને. એવું છે ને શેઠ. અલા ચટ્ટુ હા આ પકડને બે. કયું છે શેઠ? આપણી બોલી છત્રી લાવવાની જરૂર નહીં, તમારે શરીર કરતા મોટી મોટી છત્રી લઈને દોડે. અલા ચટ્ટુ હું કે છે શેઠ, છત્રી આવડી મોટી કઈ મેળવો? ઓસ્ટ્રેલિયાથી લાવ્યો છે. એવું છે. સાઈડમાં મૂકી દે. શું છે સમાચાર? સમાચાર સાંભળવા શેઠ, લુણાવાડા 7 માર્કેટમાં એક ટામેટો ફાટતા 4 બટાકાના મોત, 7 રીંગણ ગાય છે. શું વાત કરે છે? હા શેઠ. આપણી પેઢી બંધ થઈ જશે એવું લાગે છે. એમ છે. રીંગણ ઘાયલ થઈ જશે ને. હું
રીંગણ તારે લુણાવાડા શાક માર્કેટમાં એક ટામેટું ફાટતા 4 બટાકાના મોત 7 રીંગણ ગયા છે. શું વાત કરે છે? હા છે. ગજબના સમાચાર છે. હા. હવે એક કામ કર, શું છે? સમાચાર માં ને કોઈ લાઈવ મારા સમાચાર હોય એવા બોલ. લાઈવ એટલે કેવા છે? આમ હમણાંના હા, તાવડામાંથી હમણાં કાઢ્યા એવા એવા લાઈવ ગરમ ગરમ. અમદાવાદમાં લાખો વણજારો આવી ગયે. જલ્દી તપાસ કર ભાઈ. છે લાખા વણજાર. ચલો સીધું તપાસ કરો. અલા કોણ છો તમે? લાખા વણજારા છે. લાખા વણજારા છો. ઓવે. અલા શેઠ, શું છે? લાખા વણજારા તો આવી ગયા છે આપણી દુકાનના બાજુમાં જ છે. શું વાત કરે છે? હા શેઠ. કોણ છો લાખા? લાખા વણજારા છે. આખા વણજાર. લાખા વણજારા છે. આ વણજારા. લાખા વણજાર. હા. અમારા શેઠની પેલી ઉંમર થઈ ગઈ ને એટલે ઓછું સંભળાય. એવું છે. લાખા વણજાર છે. હા. બહુ વર્ષે આવે છે. બહુ વર્ષ શું લઈને આવે છે? હીરા મસરી ઝવેર એવું બધું લઈને આવ્યા છે. શું વાત કરો છો? હવે અરે જટુ, બરોબર છે. તો લાખા વણજાર એ છે. હીરા, મશીન, ઝવેર લઈને આવે છે. બરાબર છે. શું વાત કરે છે? જલ્દી તપાસ કર. કઈ છે? એવું કે આ જોયું ફટાફટ આવી જાય એના પહેલા. હલો માલ બતાવી દો. અરે કા માલ બતાવી દે કે શાંતિ રાખો ને ભાઈ. અરે માલ બતાવ ચલ ફટાફટ. આયરો જોઈ લો. એવું છે ને કડક છે કે એકદમ કડક. હવે યા અરે શેઠ શું થાય? મેં છે તો લપાક તો બગડે છે. એટલે શું છે રે? અરે શેઠ ઇન્ડિકેટર લગાવી છે મેં. આને ટિકિટ કયો? અરે શેઠ આજે ઇન્ડિકેટર નથી આવતું મને ખબર છે. એટલે પેલું બાઇક ને નહીં આવતું હા? એ મેં લગાવી છે. એ લગાઈ છે. હવે એટલે જટુ, હા છે તો શું વાત કરે છે? શું વાત ઇન્ડિકેટર લગાઈ છે. નીચે છે મેં છે ઉપર બ્રેક મારવાનું આવે ને એવું ઇન્ડિકેટર લગાઈ છે. એવું છે ને શેઠ? એટલે જટુ, હા પૂરો દિવસ સરખી રીતના જોઈ લે. એવું છે ને શેઠ? શું છે? પાછળ ભૂવું એમ કરે. ઓપે છે ઉપર. જટુ, આ તો બાંડી છે શેઠ. શું વાત કરે છે? માંડી છે. બાંડી રે. એટલે શું છે લા? માંડી છે. અરે શેઠ બાંધી જ છે ને. એટલે ભાંડી છે પણ તારે આ નાખવાનું નામ હોય ને કન્યા આપશો તો તને અરે શેઠ આ કન્યાની વાત થોડી છે. શેની વાત છે? આ અલગ વાત છે શેઠ. અલગ વાત છે. એટલે જડુ બોલો ને શેઠ. તારું નામ પણ માંડી. પણ શેઠ આમાં ભલે નાનપણથી બાંડી હોય પણ આ વાતો મને ડાઉનફુલ લાગે છે. મને ડાઉટ તો છે જ ને. હા કેમ કે મેં મારા રીતે તો ચેક કરી લીધું છે શેઠ પણ તારે તમે જોવું પડશે એવું લાગે. તમે ચેક કરેલો છે શેઠ ધીમે રહીને ભરતી ન જાય.
ખરા બેટો કઈ જતો રેલું લઈ જતા ને તમારી ભડાક લઈને ટિકિટ ફાડી ગઈ પ્લેન તો તૂટ્યો ને અડધી થઈને પાછા પ્લેન તૂટ્યો એવું લાગ્યું મને કઈ છે કશું છે જ નહીં સાફ થઈ ગયો છે ખરા બેટો એ તમારો સાથી કઈ ગોળી તૂટ્યો ના હું તો કઈ ગયું અલે બેટો બોલો ને કટુ કામ છે એવું લાગે ને હા સી હા તું એક કામ કર આમાં કિંમત છે વ્યાજબી ભાવ કરે છે એવું છે હા તારું કામ બસવું છે હા એવું છે એટલે વ્યાજબી પર પડી પૈસા તમારા અલ્લા શું કિંમત છે બાંડીના 1.5 લાખ અને પૂછવાડીના લાખ. કેટલા બાંડીના 1.5 લાખ અને પૂછવાડીના લાખ. એવું છે હોય અલ્લા શેઠ શું છે બાડીના 1.5 લાખ અને પૂછવાડીના લાખ બાંડી નથી કેમ વધારે ઓલું બાડીના કેમ વધારે છે એટલે જમજુ એમાં એવું છે ને બાંડીમાં 2 ગુંઠા વધારે ને એટલે એવું છે હોય અલ્લા શેઠ શું છે બાડીમાં 2 ગુંઠા વધારે છે એટલે આપણે એવું છે ને હા શેઠ અલા જેડો બોલો ને શેઠ શું છે પેમેન્ટમાં કેટલું પડ્યું છે તારી જોડે તો અસોની ખાલી ગમ છે ઉઘરાણીમાં કશું જ નહીં તું તો અરવિંદભાઈ ને ગયેલો આ ગયેલો અરવિંદભાઈ તો મને જોઈને નહીં અરવિંદભાઈ હું જતો બાઈક અરવિંદભાઈ ને આપણે નજર પડી અરવિંદભાઈ ગયા એવું છે હું જોવા તો પૈસા નથી દેતો મારા પણ નજર પડી અરવિંદભાઈ ખબર પડી કે હાળો પેલો આવે છે એવું છે ગયા ભલે જેડો પૈસાની વ્યવસ્થા તો કરવી પડશે હા હવે એ પૈસા તો પડ્યા છે જેઠાણી જોડે બરાબર હા પણ એક કામ કર ને આ રાત્રે જવાના હતા પ્લેનમાં અમેરિકા બરાબર કદાચ સાંજ સવારમાં આવેલા હોય હા તો મેસેજ કરી લે પણ શેઠ પણ અમને તો રિચાર્જ વાઈફાઈ થાય એવું છે નહીં પકડાતું ના હું નેટવર્ક એક કામ કર તારી રીતના બોલાય લે તો જલ્દી આવે હા ને? મારી રીતે બોલેલું હા બોલાય લે ભાઈ કહેતા ના શેઠ કે ચાલ તું આમ ના ના જલ્દી આવે લે એ શેઠવાડી શેઠમાં પડી મરી ગયા વેલા વેલા આવજો એટલે કેટલું બ્યુટી પાર્લર પાછળ આ તો શેઠ ફાટી પડે તારે આવજો ભલે ને જાય તેમ તેમ પેલા આઈબ્રોનું કામ કરાવવા દે આ તો પેલું તમારું કામ પતાઈ ગયું પહેલા તો બ્યુટી પાર્લર બતાવવું જ પડે ને તેમ હા हरे हुए सिठानी रे सूरत से
કેટલા લેવા જોઈએ એ સામે પેલું ગાડી નહીં પેલા પાર્કિંગમાં મૂકવા નથી થઈ ગયું સામે પાર્કિંગ કરાવો મૂકી પડે ત્યાં સીટ લઈને આવ્યા છે એટલે ચંદુ બોલો ને શેઠોની મને અડધી રાતે કેમ બોલાવી અડધી રાતે શેઠ જાગી ગયા શેઠોને બોલાવી લઈ ગયા એટલે આપણે માલ આવ્યો છે લેવાનો છે એવું છે તું તો એવું કહેતો કે શેઠ પાર્ટી મળી ગયા તો પાણી પડી આ ચંદુ શું બોલતો શું બોલ્યો શેઠ પાર્ટી મળી એમ કહેતો હતો આવું ના બોલાય કે શેઠોને પેલું પાણી પડ્યા પાર્ટીએ પડી ગયા એ હુઈ ગયેલા પાણી પડ્યા એવું શું થઈ ગયું હા 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 આવી જાય છે શેઠોને આવી ગયા હવે લાખા વંડિયારે આવે છે બરાબર આપણે લેવાનો છે માલ પૈસા કેટલા પડે છે એવું છે શેઠ બોલને ચંદુ છે માં આપણે લેવાનું છે તો તમે કેટલા પૈસા લઈને આવ્યા છો ચંદુ પૈસા તો હું મારા બાપાને ઘરે મૂકીને આવી છું એવું છે પણ શેઠને પૂછી જો કે 12 વાગતા 12 ગયા તો પૈસા શું રહ્યા અલા શેઠ શું છે શેઠોની એમ કહે છે કે મારા જોડે તો ખર્ચલા પૈસા તો બાપાને કે બધા બંગલા રાખેલા છે આપણે અહીં બધું જાણકારી બધું જ તઈ ચાલે છે તને ખબર છે કે એટલે બધા પૈસા છે હા બધું રેડી થયા છે બરાબર શેઠોની રોકાઈ ગયા પૈસા બધા એવું શેઠોની એવા એવું છે ને કે શેઠ મોટી મોટી બિલ્ડિંગો રાખી છે બોમ્બે ગોવા ન્યુઝીલેન્ડ તઈ બધા પૈસા વપરાય શેઠ જોડે કે લોક થઈ ગયા છે એવું છે ચંદુ એટલે તો તમને બોલાવ્યો પણ ચંદુ એ બધી બિલ્ડિંગો રાખી છે ખરી પણ મને તો બધી જોવા લઈ ગઈ ગયા એ ખબર નહીં હશે એવું છે તું પાછી જતી રહો મને કદી ખબર નહીં મને એ બધું પૂછો ના તમે સીટ મને આ બોલો શેઠ શું કે છે એ ખબર નહીં શું કે છે બધું બિલ્ડિંગો રાખી છે મને કોઈ દિવસ બતાવી નથી મને ફરવા નહીં લઈ ગયા મને ગોવામાં લઈ ગયા નહીં હમણાં તો લગ્ન કરી છે બીજું લગ્ન છે એવું પણ ચંદુ એમને પૂછજો આ શેઠ પણ છે ને કે મારા બાપે લઈ આવ્યું છે 1 લાખનો એવું હા શેઠ તો કશું હાલું ના આ તો સાવ લોકો છે શું છે આ તો લોકો શેઠ છે પેલું મંગળ પાસે કશું ના હોય ને કહેવાય છોડને બધી વાત કેટલો લઈ લે પૈસા કેટલા આપે? જલ્દી કરશે શેઠોની હું ઈચ્છા છે તમારી ચંદુ શેઠની ટિકિટ ડાન્સ કરે તો પૈસા આપો એવું છે હા આ શેઠોની એમ કે છે કે શેઠ ડાન્સ કરે તો પૈસા પૈસા આપે છે આ મળી તમારે ઓગળી જમા કરી દેવાનું બસ
તું દવાખાને નહીં જા. આમ આ ચાલતો હતો બોલ ચંદુ કા હતો હા. આ ટ્રાફિક માં ગયો હતો હું તો આમે એકલો આમ કરતો છે. શેઠાણી જોડે શું કરતો એટલે કઈ તો શેઠાણી જોડે તો પેલો માતા તો શીખર લાગેલો. બોલા ચંદુ ચંદુ મારા માટે બેસવાની વ્યવસ્થા કરી ને. બેસવા જેવું છે. હા ઓહો, તમારા માટે શું મંગાવું? ખુરશી ખુરશી મૂકી દે આમ. ચંદુ દબાવું. હા ચંદુ શું બોલે બસ દબાવું છે. એ દુખે છે. તારું કામ નહીં ચંદુ ચડતો ચડતો આ બધું. બોલને પણ એ શું બોલે છે બોલો ને કઈ ચાલે છે? બોલો છે. અમે શેઠને કે પૈસા લેવાના છે કે નહીં? લેવાના છે. હા તો પછી શેઠને પગે લાગવું પડશે. એવું. હા લઈ લેજે પૈસા આપી દેજે હવે તમારા શેઠ એમના ડ્રાઈવર છે કે હું એ થોડી વાર પહેલા ખાતામાં ભૂઈ શેઠ વળી એમ કે છે કે શેઠ મને 7 વાગે ઉગડા વળી પગે લાગે તો ભાઈ ચાલુ આવું ના લાગે હું ના હજી પગે ના લાગે અરે તમે તો પૂછતો નાખો છો ઘરમાં આમ કઈ એ વસ્તુ અલગ આ જાતના તકલીફ શું છે એક કામ કરું આ બધું કઈ ઉભા તારી જોડે પૈસા નહીં પડે સેટલમેન્ટ કર આ થોડું ખાલી થઈ ખાલી થઈ એક કામ કરું દુકાને જતો આવું એટલામાં તમે તમારું કામ બતાવો કોઈને જલ્દી જા. તમારા ઠીક કે હું આઈડિયા લઉં દેવું આમ તમે ઉગડા પડો આ બાજુ કોઈને ખબર પડે ના ઉગડા પડો સેફ પગે લાગી શું હતું પગે લાગી કોઈને ખબર પડી બસો થી સીધો હીરો પડી જલ્દી પૈસા તું લઈ લે સીધો પૈસા સીધો મોટી મોટી નોલો વેચી લાગે ચંદુ આ તારે ચા 50 અને આ શેઠને આપવું. એવું છે તો પછી જાઓ. ગાડી ઉઠી મૂકી જવું જોઈએ હા જે આપવું તો પડશે ને. હા તો ચાલો ચલો કલા જાડો પૈસા આવી આઈ કે છે કઈ જલા કામ યાર સેઠો નહીં ગયા હલો પૈસા આવી ગયા છે કાલુ આપી દે પૈસા તારે લેવાના છે અલે હું જ ગણિત ચંદુ પૈસા ગણતા હોય અરે બહુ ગણતા આવડે આ મશીનમાં ગણેલી નોટો છે એટલી ઓછી ગયેલી પૂરી છે એ તો હું ગણી લઉં પછી ખબર પડે. ભાઈ કે તો ના કે પૈસા ઓછા છે નામ છે તેમ છે અલે શેઠ શું જલા પૈસા ઓછા છે શું છે પૈસા ઓછા એમ કહું તને ગણતા આવડે છે અલે શેઠ તમે ગણી જુઓ ને કલા જાડો કેમ થયું પૈસા ઓછા છે પૈસા ઓછા છે આ તો બી કમ્પ્લીટ આમ મશીનમાં લોકો ગાડી ગણી ગયા એ વાત સાચી છે જાડો પૈસા ઓછા છે એ લખા વાળા તમે એટલું બોલતા નથી બોલીએ છે એટલે મને ભૂલ તારી જોડે લાગે છે એવું છે હવે તમે ઊંઘવા નાસ્તો કરવા ગયેલો છો ઊંઘવાની વ્યવસ્થા કરો નાસ્તો કરવા ગયેલો ઊંઘવાની વ્યવસ્થા કરો તો ખાટલો લઈ ચા પીધી ને ચા તો પીધી હતી આમ વાલી પીધી આવું થોડું લાગે છે ના ના કસોટી છે કોઈ નહીં છે કોઈ ઊભી પડે ના ચેડ મારા બોગો બોલાઈ હું આવી જતો રહે એ નડુ ઓ બોરે ચોથા મહિનાની 5મી તારીખ શું છે તારે લગન છે 2.5 લાખ ઉપાડ લેવાનો છે લેવાનું ચાલ પકડ તારે હું પકડું છે
બેગ પકડી લે ભાઈ ગણી લેજે અહીં સીડી ધીરી ચડી જાય કેટલા માલિક ખાલી ના દેખા ને